ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम् यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतस्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैर्गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तन्न विदुःसुरा सुरगणा देवाय तस्मै नमः। सर्वस्वरूपे सर्वेशे सर्वशक्तिसमन्विते भयेभ्यस्त्राहि नो देवी दुर्गे देवी नमोऽस्तुते। रोगान् शेषान् तुष्टा रुष्टा तु कामान् सकलानभीष्टान् त्वामाश्रितानां विपन्नराणां त्वामाश्रिताः यश्रयतां प्रयान्ति। सर्वाबाधा प्रशमनं त्रैलोक्यस्याखिलेश्वरी एवमेव त्वया कार्यम् अस्मद्वैरिविनाशनम्। सर्वस्वरूपे सर्वेशे सर्वशक्तिसमन्विते भयेभ्यस्त्राहि नो देवी दुर्गे देवी नमोऽस्तुते। रोगान् शेषानपहंसि तुष्टा रुष्टा तु कामान् सकलानभीष्टान् त्वामाश्रितानां विपन्नराणां त्वामाश्रिताः यश्रयतां प्रयान्ति। सर्वाबाधा प्रशमनं त्रैलोक्यस्याखिलेश्वरी एवमेव त्वया कार्यम् अस्मद्वैरिविनाशनम्। सर्वस्वरूपे सर्वेशे सर्वशक्तिसमन्विते भयेभ्यस्त्राहि नो देवी दुर्गे देवी नमोऽस्तुते। रोगान् शेषानपहंसि तुष्टा रुष्टा तु कामान् सकलानभीष्टान् त्वामाश्रितानां विपन्नराणां त्वामाश्रिताः यश्रयतां प्रयान्ति। सर्वाबाधा प्रशमनं त्रैलोक्यस्याखिलेश्वरी एवमेव त्वया कार्यम् अस्मद्वैरिविनाशनम्। यतन्तो योगिनश्चैनं
पश्यन्नात्मन्यवस्थितं यतन्तोऽप्यकृतात्मानः नैनं पश्यन्त चेतसः यदादित्यगतं तेजः जगद्भासयतेऽखिलं यच्चन्द्रमसि यच्चाग्नौ तत्तेजो विद्धि मामकम् गामाविश्य च भूतानि धारयाम्यहमोजसा पुष्णामि चौषधी सर्वाः सोमो भूत्वा रसात्मकः अहं वैश्वानरो भूत्वा प्राणिनां देहमाश्रितः प्राणापानसमायुक्तः पचाम्यन्नं चतुर्विधम्। 11મો શ્લોક ગઈકાલે આપણે જોયો એની અંદર ભગવાને કીધું કે યતંતઃ યોગિનઃ પશ્યંતિ, જે પ્રયત્ન કરે છે, અને યોગિનઃ નો અર્થ થાય જેનું મન શાંત છે, જેની મન એકાગ્ર છે, એવા લોકો છે પશ્યંતિ, એ જોઈ શકે છે કે સમજી શકે છે. અને શું જોઈ શકે છે? એટલે ભગવાને કીધું એનમ આત્માનું. આમાં ચૈનમ ની અંદર એક એનમ છે. એનમ નો અર્થ થાય એનમ ચૈતન્ય તત્વ, જે આપણા આત્મા છે એને આત્મની પોતાની બુદ્ધિની અંદર જ અવસ્થિત રહેલું પશ્યંતિ. પણ એનાથી ઊંડા વ્યક્તિઓ છે અને કેવા છે તો કે યતંતઃ, એ શ્રવણ મનનમાં એને રસ છે, પણ એનું મન કેવું છે તો કે અકૃતાત્માન. કૃત નો અર્થ થાય કરવું, અ એટલે ન કરવું. જેનું મન છે એની ચિત્ત શુદ્ધિ નથી થઈ, જેનું મન છે એ એકાગ્ર નથી, એવા બધી વ્યક્તિને કહેવાય અકૃતાત્માન. જેને જીવનમાં ઈશ્વરને પ્રેમ નથી કર્યો, જેને જીવનમાં કર્મયોગની સાધના નથી કરી, અને માત્ર યતંતા પ્રયત્ન કરે છે, માત્ર વેદાંતને શ્રવણ કરે છે, એવા લોકો ન એનમ પશ્યંતિ, એ લોકો ચૈતન્ય તત્વને ન પશ્યંતિ, એ સમજી શકતા નથી કે જાણી શકતા નથી. અને હજી એક વિશેષણ ભગવાને વાપર્યું અચેતસઃ, એ લોકો કેવા છે તો કે અવિવેકી, નિત્ય અનિત્ય, ધર્મ અધર્મ, આત્મા અનાત્માનું જેને સમજણ નથી કે વિવેક નથી, એવા લોકો આત્માને ન એનમ પશ્યંતિ, એ સમજી શકતા નથી. પછી એના પછીનો 12 થી લઈ 12, 13, 14 અને 15 આ 4 શ્લોક છે. એ આપણે જોયું હતું કે ભગવાને કીધું પોતાની જ વિભૂતિનું વર્ણન કરે છે. એટલે આપણે ગઈકાલે જોયું હતું કે 15મા અધ્યાયના 7 થી 11 શ્લોક છે. એની અંદર ભગવાને કીધું કે હું બધા જ ચેતન તત્વ, એટલે કે જે બધા જ પ્રાણીઓ છે એની અંદર જીવ રૂપેણ અવસ્થિતમ, ઉપાધિ છે, ચૈતન્ય તત્વની ઉપાધિ જે સૂક્ષ્મ શરીરમાં પડે છે, અને જેને માણસો જીવ માને છે એની અંદર હું જ છું, એ ભગવાને સ્પષ્ટ રીતે કીધું. અને જેને આત્મજ્ઞાન નથી, એ જીવ એક શરીરમાંથી બીજા શરીરમાં કેવી રીતે ટ્રાવેલિંગ કે મુસાફરી કરે છે એ પણ ભગવાને કીધું. એનો અર્થ ચેતન તત્વની અંદર જીવ રૂપેણ પરમાત્મા તિષ્ઠતી, એ ભગવાને 7 થી 11 શ્લોકની વચ્ચે કીધું. હવે પછીના જે 12 થી 15 શ્લોક છે એની અંદર કે છે ભગવાન કે ઇવન અચેતન પદાર્થો છે, જે આપણે માનીએ છીએ કે જડ છે, એવા બધાની અંદર પણ ભગવાન છે એ કે છે કે હું રહેલો છું. અને કેવી રીતે તો કે સર્વાત્મકત્વ નો અર્થ થાય બધાની અંદર, જડ અને ચેતનની અંદર સમાન રૂપે એ ચૈતન્ય તત્વ રહેલું છે. અને કોઈક પ્રશ્ન પૂછે કે વાય અચેતન પદાર્થોની અંદર પણ પરમાત્મા શું કામ રહેલું છે? એટલે એનો જવાબ આપણે ગઈકાલે જોયો હતો કે શાસ્ત્રની અંદર 2 જ વસ્તુને મહત્વ આપે છે, એક કારણમ અને બીજું છે કાર્ય. આપણે અર્થ જોયો તો કારણનો અર્થ ઉપાદાન કારણ, જેમાંથી કોઈ વસ્તુ બની હોય એને કહેવાય કારણ.
એટલે કે સમસ્ત જગતનું ઉપાદાન કારણ કોણ છે? તો કે ઈશ્વર. અને જો ઈશ્વર ઉપાદાન કારણ હોય તો આખું જગત છે એ કાર્ય છે, એટલે એની અંદર એ રહેલો જ હોય. કારણ કે સામાન્ય વાક્ય છે કે કારણથી કાર્ય છે એ જુદું ન હોઈ શકે. અથવા બીજું, કારણ એ જ કાર્યની અંદર રહેલું હોય છે. કારણ કે જેવી રીતે ઘડો માટીનો જ બનેલો છે, ઘરેણાઓ સોનાના જ બનેલા છે, કારણ કે સોનું કારણ છે, તો ઘરેણા કાર્ય છે, તો કે ઘરેણાની અંદર એ જ સોનું હોઈ શકે. તેવી જ રીતે ઈશ્વર છે એ સમસ્ત જગત કારણમ, આખા જગતનું કારણ હોય તો એ ઈશ્વર છે. જડ અને ચેતનની અંદર સમાન રૂપે વર્તતે, બધી જ જગ્યાએ રહેલા છે. અને આપણે જોયું હતું કે ઇવન પ્રાણીઓ છે, મનુષ્ય છે, ઝાડ છે, નદીઓ છે, માઉન્ટેન એટલે કે પર્વતો છે, સૂર્ય, ચંદ્ર, તારા, નક્ષત્ર, એ બધાની અંદર માત્ર એ જ ચૈતન્ય તત્વ ઈશ્વર છે એ વસેલું છે. એ બતાવવા માટે થઈ અને ભગવાને 12 થી 15 શ્લોક એને ડેડિકેટેડ, એને સમર્પિત કર્યા. અને જે 12મો શ્લોક છે એની અંદર ભગવાને 3 નેચરલ ફોર્સની વાત કરી. જે આપણે જોયું હતું કે 3 કુદરતી પરિબળ છે. આપણે નેચરલ ફોર્સ એટલે કે કુદરતી પાવર કે શક્તિ છે. એમાં એક છે સૂર્ય, જે આપણને આખા પૃથ્વી લોકને એ ઉજાગર કરે છે, એ તેજસ્વી બનાવે છે અને બધા જ વ્યક્તિઓને કાર્યાન્વિત કરે છે. એની ઉર્જાને લીધે, એની તેજસ્વીતાને લીધે બધા જ શું કરે છે? તો કે પોતપોતાનું કાર્ય કરવા માટે પ્રેરાયેલા છે. એ સૂર્ય શક્તિ છે. બીજી શક્તિ છે ચંદ્રની તેજ. ચંદ્રનું તેજ પણ આપણને સાંજે કે રાતે હંમેશા શીતળતા આપે છે. એટલે કે ચંદ્રની શક્તિ પણ કેવી છે? તો કે આપણને કામ લાગે છે, શીતળતા પ્રદાન કરે છે. અને ત્રીજી શક્તિ કઈ છે? તો કે અગ્નિ શક્તિ. અગ્નિની અંદર જે તેજ છે, જે બ્રિલિયન્સ છે, જે ઓજસ છે, એ શક્તિ પણ ભગવાન કહે છે કે કોની છે? તો કે મારી છે. અને આ 3 શક્તિ માટે ભગવાન એક શ્લોક આપે છે. સૂર્ય શક્તિનું 12મો, ચંદ્ર શક્તિ માટે ભગવાન 13મો, અને અગ્નિ શક્તિ માટે 14મો શ્લોક છે ભગવાન આપશે. અને આપણે એને જોશું. અને યદાદિત્ય ગતમ તેજ, એ આપણે જોયું હતું કે યત આદિત્ય ગતમ તેજ, સૂર્યની અંદર રહેલું, ગતમનો અર્થ થાય રહેલું, તેજ. એનો અર્થ શંકરાચાર્યજીએ કર્યો આદિત્ય આશ્રયમ, જે આદિત્યમાં રહેલું છે. અને શું રહેલું છે? તો કે તેજ. તેજનો અર્થ શંકરાચાર્યજીએ કર્યો દીપ્તિ પ્રકાશ, જે પ્રકાશ છે. અને એ પ્રકાશથી શું થાય છે? એટલે ભગવાને કીધું અખિલમ જગત ભાસયતે, આખું જગત છે એ સૂર્યના પ્રકાશથી શું થાય છે? તો કે પ્રકાશે છે. એટલા માટે સૂર્યના કિરણોને આપણા શરીરમાં સમાવા, એટલે કે આપણે જે મોર્નિંગ વોક કરીએ, કે આપણે સૂર્ય નમસ્કાર કરીએ, કે આપણે સૂર્યને અર્ઘ્ય ચડાવે, તો સૂર્યનું તેજ કે પ્રકાશ છે એ આપણા શરીરની અંદર પ્રવેશે, આપણી આંખને તેજસ્વી બનાવે, આપણા શરીરને વિટામિન ડી આપે. એ બધું સૂર્યની અંદર તેજમાં રહેલું છે. પણ એ કોણ છે? એટલે ભગવાને કીધું મામકમ, એ મારું તેજ છે. પછી યત ચંદ્રમસી, ચંદ્રની અંદર પણ જે તેજ છે, અવો ભાસકમ વર્તતે, એ તેજ પણ કોણ છે? તો ભગવાન કે છે વામકમ તેજ. અને ત્રીજા તેજની ભગવાને વાત કરી યચ્ચ અગ્નૌ. અગ્નૌનો અર્થ થાય અગ્નિની અંદર પણ જે તેજ છે. અગ્નિનું એક બીજું નામ છે ભૂતવહ. ભૂતવહનો અર્થ થાય આપણે જે પણ ભૂતવહન, આમાં જે શંકરાચાર્ય લખ્યું છે ભૂતવહ, ભૂતનો અર્થ થાય આહુતિ, અને વહેનો અર્થ થાય જે લઈ જાય છે. આપણે જે પણ આહુતિ અગ્નિમાં નાખીએ છીએ ને, અગ્નિ ઇઝ લાઈક એ કુરિયર. હું હંમેશા કહું અગ્નિ દેવતા કેવા છે? તો કે કુરિયર છે. આપણે કુરિયરને એમ કહીએ કે આ સરનામા ઉપર મારું કવર જવું જોઈએ,
તો કુરિયર વાળા શું કરે કે એ જ સરનામે કુરિયર એટલે એ પોસ્ટ આપી દે, એ જે એન્વેલપ છે કે કવર આપી દે. એવી જ રીતે અગ્નિ નો યજ્ઞ આપણે જયારે કરતા હોય ત્યારે બોલીએ કે ઇદમ ઇન્દ્રાય નમઃ, આ આહુતિ છે ઇન્દ્રની છે. તો અગ્નિ શું કરે, એ આહુતિને ઇન્દ્ર સુધી પહોંચાડે છે, એટલે એનું નામ છે હૂતવાહન. બધી અગ્નિ. પછી ઇદમ અગ્નયે નમઃ, આ આહુતિ છે અગ્નિ દેવતાની છે, મારી નથી, તો એ આહુતિ અગ્નિ દેવતા પોતે લે. પછી એવી રીતે કહે કે આ આહુતિ પ્રજાપતે નમઃ, તો પ્રજાપતિને પહોંચાડે. એટલે કે અગ્નિનું એક નામ છે હૂતવાહન, જે બધી જ હૂતમ વહતી, જે બધા જ આહુતિઓને એ વહન કરી અને પોતપોતાની જે ડેસ્ટિનેશન હોય ત્યાં પહોંચાડે, એ દેવતાને પહોંચાડે. પણ અગ્નિની અંદર જે તેજસ્વીતા છે એ ભગવાન કે છે કે તત મામકમ તેજ, એ તેજ બીજા કોઈનું નથી પણ મારું પોતાનું જ છે. મામકમ નો અર્થ થાય મારું, વિધિ નો અર્થ થાય યુ શુડ નો, તારે જાણવું જ જોઈએ કે ત્રણે ત્રણ ની અંદર જે બ્રિલિયન્સ છે, જે તેજ છે, એ હું જ છું. હવે શંકરાચાર્યજીએ આ જે લાઈન છે એની અંદર પોતાનું એક મંતવ્ય કે પોતાનો એક મત રજૂ કર્યો કે યદાદિત્ય ગતમ તેજનો બીજો અર્થ શું થઈ શકે. એટલે કે તેજનો અર્થ આપણે શું લઈએ તો કે ચૈતન્ય આત્મકમ જ્યોતિ. તેજનો અર્થ થાય ચૈતન્ય તત્વ, જેને લીધે સૂર્ય પ્રકાશિત છે. કોને લીધે છે તો કે ચૈતન્ય તત્વ. જેવી રીતે આપણે કહીએ કે આંખ જોઈ શકે છે, કોને લીધે તો કે ચૈતન્ય તત્વને. એવી રીતે સૂર્ય જડ છે, પણ એની અંદર જે અગ્નિ છે એ સતત બળતો રહે છે. એનું કોને લીધે છે તો કે ચૈતન્ય તત્વ, એ જ્યોતિ. અહીંયા જ્યોતિનો અર્થ પેલો દીપકની જ્યોતિ, આપણા દીવો કરે એની જ્યોતિ નહીં, પણ જ્યોતિનો અર્થ થાય એ સ્વપ્રકાશિત ચૈતન્ય તત્વ. એને લીધે આદિત્ય ગતમ તેજ. એવી જ રીતે ચંદ્રની અંદર જે શીતળતા વાળું તેજ છે એ પણ કોને કારણે છે તો કે ચૈતન્ય તત્વને લીધે. અને અગ્નિની અંદર પણ જે તેજ છે એ પણ કોને લીધે છે તો કે ચૈતન્ય તત્વ. એ ચૈતન્ય તત્વ કોણ છે તો કે મામકમ મદિયમ મમ. એ ચૈતન્ય તત્વ એ કોનું છે તો કે મારું જ છે. અને હું કોણ છું તો કે વિષ્ણુ. વિષ્ણુનો અર્થ થાય સર્વવ્યાપક ચૈતન્ય તત્વ. એ કોણ છે તો કે હું જ છું. ત્યાં શ્લોકનું ડિસ્ક્રિપ્શન પૂરું થઈ ગયું, પણ શંકરાચાર્યજીએ ભાષ્યમની અંદર એક પ્રશ્ન ઉઠાવ્યો. એને સારી ભાષામાં કહેવામાં આવે છે પૂર્વ પક્ષી. જે કહેવાય ને કે હંમેશા એક પ્રશ્ન રેઇઝ કરે, ઉઠાવે અને પછી એને જવાબ આપે. તો એક પૂર્વ પક્ષી, ધારો કે શંકરાચાર્યજીનો ધારો કે કોઈ વિરોધી હોય, ઓપોઝિટ હોય, એને એક પ્રશ્ન કર્યો કે જ્યારે હોય ત્યારે તમે એમ કહેતા હોય કે ભગવાન તો સમાન રીતે વ્યાપેલું છે, જ્યાં હોય ત્યાં જ બધી જ રીતે ચૈતન્ય તત્વ તો સમાન છે, તો પછી આદિત્ય ગતમ ને ચંદ્રમસી ને એવા વિશેષણ વાપરવાની ભગવાને શું જરૂર હતી કે બધી જ જગ્યાએ જો ચૈતન્ય તત્વ હોય તો. એટલે એને લખ્યું કે નનુ. નનુ નો અર્થ થાય પૂર્વ પક્ષી, જો ખરેખર એમ હોય તો. નનુ નો અર્થ એમ થાય. સ્થાવરેશુ નો અર્થ થાય જે સ્થિર પદાર્થો છે દુનિયાની અંદર કે જગતમાં. જંગમેશુ, જે હાલતા ચાલતા પદાર્થો છે. જંગમ નો અર્થ થાય ચલતી, જે ફરતા હોય. એ બધાની અંદર સમાનમ ચૈતન્ય આત્મકમ જ્યોતિ. એ બધાની અંદર ચૈતન્ય તત્વ કેવું છે કે એક સરખું છે, સમાન છે. તત્ર કથમ, તો ફિર વાય, આપણે કહીએ સો ફોર વોટ, વાય, શા માટે. ઇદમ વિશેષણમ, આ વિશેષણ વાપર્યું અને કહ્યું તો યદાદિત્ય ગતમ તેજ ચંદ્રમસી યચ્ચાગ્નો, એવું ભગવાને બોલવાની શું જરૂર હતી. એમ કહી દીધું હોત તો હું બધી જગ્યાએ વ્યાપક છું. એટલે એનો જવાબ શંકરાચાર્ય આપ્યો. ખરેખર જોવા જાય ક્વેશ્ચન રેઇઝ કરે છે ને એ પણ શંકરાચાર્યજી છે, અને એનો જવાબ ભાષ્યમાં આપે છે એ પણ શંકરાચાર્ય છે. એટલે કે શંકરાચાર્યજીએ એનો જવાબ આપ્યો, અને જવાબ આપે ત્યારે એને કહેવાય સિદ્ધાંતિ. એને કીધું કે ભગવાને આવું શું કામ લીધું, એટલે એને કીધું કે ન એષઃ દોષઃ, આમાં કોઈ પણ જાતનો પ્રોબ્લેમ નથી. કારણ કે એનું કારણ છે
સત્વ આધિક્યાત આધિક્ય ઉપપત્તે, જેની અંદર વધારે પડતું તેજ હોય, જેની અંદર કોઈ પણ વસ્તુ વધારે હોય એ વિશેષતાની જ મહત્વ છે, એને જ આપણે વધારે મહત્વ. એમ તો આપણે આજ્ઞા છે, આજ્ઞા ઉડતા હોય તો એમાંય તેજ છે, તો ભગવાન એમ કીધું કે આજ્ઞામાં રહેલું તેજ હું છું, એમાં કઈ ખોટું નથી. પણ આ ક્યાં આજ્ઞાનું તેજ અને ક્યાં સૂર્યનું તેજ, એટલે કે સૂર્યના તેજની અંદર શું છે તો કે આધિક્ય, તેજ છે અત્યંત વધારે છે. એટલે ભગવાને ઉદાહરણ કોનું આપ્યું તો કે આજ્ઞાનું ન આપ્યું, પણ એક સૌથી શ્રેષ્ઠ તેજસ્વી પદાર્થનું આપ્યું, એટલે કે સત્વ આધિક્યાત આધિક્ય ઉપપત્તે. અને એને જવાબ આપ્યો કે આદિત્યની અંદર એટલે કે સૂર્યની અંદર અત્યંતમ પ્રકાશ, ખૂબ જ બ્રિલિયન્સ છે, અત્યંત પ્રકાશ છે, અને આથી એ કેવો ચમકે છે, અત્યંત ભાસ્વરમ, એવી તેજસ્વીતા અત્યંત છે. એટલે ત્યાં આ વિસ્તરમ જ્યોતિ, ત્યાં માણસોને વધારે આકર્ષાય. કોઈનું મન નાના નાના પ્રકાશિત એવા હોય ને, ઇવન હું કહું કે ઇવન વીજળી પડતી હોય ને તોય આપણે એના તેજનું બહુ વિચારીએ નહીં, પણ સૂર્યના તેજનું વધારે વિચારીએ. એટલે એને કીધું કે ત્યાં જ્યોતિ ચૈતન્ય તત્વ વિશિષ્યતે, એમ લાગે કે ત્યાં વિશિષ્ટ પ્રકારની છે, પણ એનો અર્થ એવો નથી કે તત્ર એવ અધિકમ, એનો અર્થ એવો નથી કે એક સૂર્યમાં જ વધારે ચૈતન્ય તત્વ છે. ચૈતન્ય તત્વ તો કેવું છે, બધી જગ્યાએ સમાન, પણ સૂર્યની અંદર અધિક તેજસ્વીતાને હોવાને કારણે એને ભગવાને ઉદાહરણ આપ્યું. અને શંકરાચાર્ય એક એક્ઝામ્પલ આપ્યું કે આપણું મોઢું જોવું હોય, આપણો ચહેરો જોવો હોય તો આપણે કેમાં જોઈએ? આપણે ક્યારે ભીતમાં આપણો ચહેરો જોઈએ? આપણે ક્યારે લાકડામાં આપણો ચહેરો જોઈએ છે? આપણે ચહેરો ક્યાં જોઈએ તો કે અરીસામાં જ જોઈએ, કારણ કે અરીસાની અંદર આપણો ચહેરો છે કેવો થાય તો કે વધારે સ્વચ્છ દેખાય, વધારે સ્પષ્ટ દેખાય. એવી જ રીતે પ્રકાશ સૌથી વધારે ક્યાં દેખાય કે સૂર્યની અંદર દેખાય. એટલે ભગવાને કોઈનું ઉદાહરણ લીધું તો કે સૂર્ય, એમાં વધારે દલીલ કરવાની જરૂર નથી. એટલે શંકરાચાર્યએ કીધું યથા હિ લોકે, જેવી રીતે જગતની અંદર મુખ સંસ્થાને આપણો પોતાનો ચહેરો છે એ કાષ્ઠ કુડિયાદો, કાષ્ઠનો અર્થ થાય લાકડું, કુડિયાદવનો અર્થ થાય ભીત, એની અંદર મુખમ ન આવિર્ભવતી, એની અંદર આપણો ચહેરો ન દેખાય. પણ આદર્શ આદો, આદર્શનો અર્થ થાય મિરર, અરીસાની અંદર. અને પાછો અરીસો પણ કેવો હોવો જોઈએ તો કે જરાક ગંદો હોય ને તો એમાં મોઢું દેખાય પણ ઝાંખું દેખાય, પણ સ્વચ્છતરે એનાથી વધારે થોડુંક વધારે ક્લીન હોય તો વધારે સારું મોઢું દેખાય. એટલે કે તારતમ્ય, તારતમ્યનો અર્થ થાય કમ્પેરેટિવલી, જેમ સ્વચ્છ વધારે એમ વધારે મોઢું સ્પષ્ટ દેખાય. એવી રીતે જ્યાં અગ્નિ તેજ વધારે ત્યાં આપણે કહી શકીએ કે ત્યાં ઈશ્વર છે. એટલા માટે ભગવાને કેનું ઉદાહરણ લીધું તો કે સૂર્યનું. 13મો શ્લોક, ગામાવિશ્ય ચ ભૂતાની ધારયામી અહમ ઓજસા પુષ્ણામી ચ ઔષધિઃ સર્વાઃ સોમો ભૂત્વા રસાત્મક. પેલું ઉદાહરણ છે સૂર્યનું પતાયું. હવે બીજું ઉદાહરણ છે ભગવાને ચંદ્રનું આપ્યું, યત ચંદ્રમસી. તો આ ઉદાહરણ છે એના માટે ભગવાને એક શ્લોક આપ્યો. હવે ભગવાન શું કે છે કે સૂર્યમાં તો હું છું જ, પણ બીજું હું શું કરું છું, એટલે કે ગામ આવિશ્ય ભૂતાની ધારયામી. અહીંયા ગામનો અર્થ આપણું ગુજરાતીનું ગામ નહીં, આપણે કે તમે ક્યાં ગામના છો એવો અર્થ ન થાય, પણ ગામનો અર્થ થાય પૃથ્વી. એટલે ભગવાને કીધું કે હું શું કરું છું તો કે પૃથ્વીની અંદર આવિશ્ય, પૃથ્વીની અંદર હું પ્રવેશી જાઉં છું, હું પૃથ્વીની અંદર રહેલો છું. અને પૃથ્વીની અંદર રહીને હું શું કરું છું તો કે ઓજસા, અહીંયા મોજસા નથી પણ ઓજસ, મારા પોતાના બળથી, મારા પોતાના તેજથી, એ ચૈતન્ય તત્વ થકી ભૂતાની ધારયામી, હું જેટલા પ્રાણીઓ આ પૃથ્વી ઉપર છે એને હું શું કરું છું તો કે ધારણ કરું છું. અને કેવી રીતે ધારણ કરે છે ડિટેલ તો આપણે જોશું,
પણ આપણી પૃથ્વી છે ને, હું હંમેશા કહું છું, એ ગોળ છે. આ સેન્ટર ભાગ છે. આપણે અહીંયા નથી રહેતા, અહીંયા તો લાવારસ છે. આપણે હંમેશા અહીંયા રહીએ છીએ. અહીંયા બધા જે પણ છે, અહીંયા પાણી છે, આપણે રહીએ છીએ. હવે ગોળ દડો હોય, એની ઉપર આપણે કોઈ પણ વસ્તુ રાખીએ, એ દડા ઉપર રહે કે નીચે પડી જાય? તો કે નીચે પડી જાય. પણ આપણે એવી જ રીતે આ પૃથ્વીના દડામાં આપણે એની પેરીફરીમાં જ રહીએ છીએ, એની ગોળ બહારની સપાટીમાં જ રહીએ છીએ. પણ ક્યારેય આપણે અવકાશમાં પડીએ છીએ? ઇવન સમુદ્ર, ભગવાન આટલો ભર્યો છે, એ ક્યારેય અવકાશમાં પડે છે? નથી પડતો. શું કામ નથી પડતો? ભગવાને કીધું અહમ ધારયામી, હું બધાને ધારણ કરીને એને બધાને હું પકડી રાખું છું. અને કેવી રીતે પકડી રાખે? તો મેં હંમેશા કહું છું કે ભગવાન પોતે જ ગુરુત્વાકર્ષણ બની ગયા. અને ગુરુત્વાકર્ષણના નિયમથી ભગવાને બધાને શું કર્યા છે? તો કે ધારયામી. અને અહીંયા ઓજસનો અર્થ થાય બળ. અને અહીંયા કયું બળ? તો કે ગ્રેવિટેશનલ ફોર્સ. ભગવાન પોતે જ જાણે કે ગુરુત્વાકર્ષણ બની અને બધા જ પ્રાણીઓને ધારયામી. ભૂતાની જ્યારે પણ આવે ને, ભૂતનો અર્થ થાય પ્રાણીઓ, જીવતા જાગતા પ્રાણીઓ. ગુજરાતીનું ભૂત નહીં. એટલે તો જ્યારે પણ ભૂત આવે તેમ થાય કે માતાજી હંમેશા ભૂતને પ્રાણીઓ શું કામ કે? પણ સંસ્કૃતમાં ભૂતનો અર્થ થાય જે જીવે છે, મર્યા પછીના નહીં. એટલે કે બધા જ પ્રાણીઓને ભગવાન કે છે કે હું પૃથ્વીમાં પ્રવેશી અને બધાને પકડી રાખું છું. અમે અહમ ધારયામી, એને ધારણ કરું છું. અને પ્લસ હું શું કરું છું? તો કે સોમહ ભૂત્વા, હું રસ બની જાઉં છું. રસાત્મક સોમહ ભૂત્વા, અત્યંત રસવાળો હું સોમહ, રસ બનીને સર્વાહા ચ ઔષધિ. અહીંયા ઔષધિનો અર્થ થાય આપણો ખાવાનો ખોરાક, ઔષધિ. પછી એની અંદર ઘઉં છે, જે પણ આપણે ખાતા, એ બધાને ઔષધિને પુષ્ણામી, બધાને નરીશ કરું છું, એને પોષણ આપું છું. પુષ્ણામીનો અર્થ થાય એને પોષણ આપું છું. એનું વર્ણન ભગવાન આ શ્લોકમાં કરે છે. એટલે કે ભગવાન માત્ર જગત બનાવીને ઉપર બેઠા નથી રહ્યા, પોતે ભગવાન છે સર્વમિદમ અભવત, આખે આખું જગત બની ગયા. અને જગત બનીને પણ એને આપણા ઉપર કેટલી કૃપા અને કેટલી કરુણા કરી, ત્યારે આપણે સસ્ટેન થઈ શકીએ, આપણે રહી શકીએ છીએ કે જીવી શકીએ છીએ. એટલે કે એને જ કહેવાય સર્વાત્મકત્વાત. ભગવાન છે એ બધું જ બની ગયા. એટલે આને અન્વયમાં જો બનાવીએ તો ગામ આવિષ્ય, એક જ શબ્દ છે ગા, નો અર્થ થાય પૃથ્વી. સંસ્કૃતમાં એવા ઘણા નામ છે જેના એક જ અક્ષર છે, છતાં એના મિનિંગ હોય. ધારો કે ખ છે, ખ નો અર્થ થાય આકાશ, ખે ગચ્છતિ એટલે ખગઃ. પછી એવી જ રીતે અર્થ એક છે જહ, જહ નો અર્થ થાય જન્મેલા. એવી જ રીતે છે ગા, ગા નો અર્થ થાય પૃથ્વી. એટલે કે ગામ આવિષ્ય, ભગવાન કહે કે હું શું કરું છું? તો કે પૃથ્વીની અંદર આવિષ્ય અર્થ થાય પ્રવેશી જાઉં છું. અને અહમ એટલે કે હું, ઓજસા એટલે કે બળથી, ભૂતાની ધારયામી, હું બધા જ પ્રાણીઓને ધારણ કરું છું. અને પ્લસ રસાત્મક, અત્યંત રસવાળો, રસના સ્વરૂપ વાળું, સોમહ ભૂત્વા, હું રસ બનીને, ભૂતવાનો અર્થ થાય બનીને, સર્વાહ ચ ઔષધિ, દુનિયાની અંદર જેટલા પણ ઔષધિઓ છે, આપણે જે પણ ખાઈ શકીએ, પછી ભાજીથી લઈ દૂધી, જે પણ, પછી વ્રીહી, અન્ન, એ બધી જ વેજીટેબલ્સ કયો કે જે પણ કયો, એને હું શું કરું છું? તો કે પુષ્ણામી, અર્થ થાય અહમ નરીશ, અને હું બધાને હું પોષણ આપું છું. આ જે લખ્યું છે એને કહેવાય અન્વય. હવે ગામ નો અર્થ થાય પૃથ્વી, આવિષ્ય નો અર્થ થાય પ્રવિશ્ય. હવે પ્રવેશ નો અર્થ એવું નથી ભગવાન પૃથ્વી બનાવીને અંદર પ્રવેશી ગયું, પણ ભગવાન પોતે જ પૃથ્વી છે. એટલે તરત કોઈક માણસો પૂછે પૃથ્વી બનાવીને ભગવાન જાણે એન્ટર થયા, એવું નથી. પણ ગામ આવિષ્ય નો અર્થ થાય ભગવાન પોતે જ પૃથ્વીની અંદર રહેલા છે. એવા ભગવાન એ કીધું અહમ નો અર્થ થાય હું પોતે.
ભગવાને કીધું કે ઓજસા. ઓજસાનો અર્થ શંકરાચાર્યજીએ કર્યો. આ બધા હું જે લખું છું એ શંકર ભાષ્યમનું કોપી પેસ્ટ કરીને આમાં મૂકું છું. એટલે મારી માટે તો કાયમ મારી પાસે રહે અને તમને સમજાવવા માટે પણ ઇટ ઇઝ ઈઝી અને તમને પણ ફાયદો છે. ઓજસા નો અર્થ શંકરાચાર્યજીએ કર્યો ભલે. આ તો ઘણા બધા બેઠા છે પણ છતાં એક ચોખવટ કરી દો કે એક શબ્દ છે સંસ્કૃતમાં એને કહેવાય ભાષ્યમ. ભાષ્યમનું ઇંગ્લિશ થાય કોમેન્ટ્રી. બોલવાની કોમેન્ટ્રી નહીં પણ સમજાવું એને કહેવાય ભાષ્યમ. અને ભાષ્યમ કેવી રીતે બનાવાય તો જસ્ટ એક આપું. ધારો કે આ શબ્દ છે ગામ, તો શંકરાચાર્યજી એક શબ્દ લે એને સમજાવે વોટ ઇઝ ધ મીનિંગ ઓફ ગામ, એટલે એને કીધું પૃથ્વી. પછી આવ્યું આવિષ્ય, તો શંકરાચાર્યજીને સમજાવે કે એનો અર્થ શું થાય, આવિષ્યનો અર્થ થાય પ્રવેશ. એટલે કે એક શબ્દ જે ભગવાને ગીતાના શ્લોકમાં બોલ્યા હોય એને ઉપાડે અને એને સમજાવે. એ જે લખાણ છે એને સંસ્કૃતમાં કહેવાય ભાષ્યમ, કે પોતે એક એક શ્લોકને સમજાવે. પછી શંકરાચાર્યજીએ જે લખ્યું હોય આ ભાષ્યમ એક એક શ્લોકને સમજાવ્યો હોય એના ઉપર જે સમજાવે એને કહેવાય ટીકા. આ બધા ટેકનિકલ વર્ડ છે. ટીકા આપણી ગુજરાતીની ટીકા નહીં, આનો સ્વભાવ ટીકાખોર છે એવું નહીં, પણ ટીકાનો અર્થ થાય મોર એક્સપ્લેનેશન ઓન ભાષ્યમ. ભાષ્યમને જે વધારે રીતે એક્સપ્લેન કરે એને કહેવાય ટીકા. પછી એ ટીકાને જે સમજાવવા વાળા ઘણા વિદ્વાન બેઠા છે એને કહેવાય ટિપ્પણી. જે તમે ક્યારેક જોયું હોય, આઈ ડોન્ટ નો જોયું હોય કે નહીં, પણ આપણે ઇંગ્લિશમાં કહેવાય ફૂટનોટ્સ, સાવ નીચે ફૂટનોટ આપી હોય એને કહેવાય ટિપ્પણી. જેને શ્લોક વ્યવસ્થિત સમજવો હોય એ આ બધાનો અભ્યાસ કરે. ભાષ્યમાં કોઈક શબ્દ ન સમજાય તો એ ટીકા જોવે, ટીકામાં ન સમજાય તો કે ટિપ્પણી. આપણે ખાલી ભાષ્યમાં જોઈએ. આની અંદર ગીતાની અંદર તો બહુ બધું છે. એટલે કે આ ભાષ્યમ કોકને એમ દર વખતે ભાષ્યમ એટલે શું, પણ મને એમ થયું કે આઈ શુડ એક્સપ્લેન વોટ ઇઝ ધ મીનિંગ ઓફ ભાષ્યમ. એટલે હવે ઓજસા ગામાવિષ્ય ચ ભૂતાની ધારયામી ઓજસા. તો ઓજસ નો અર્થ શું થાય એટલે શંકરાચાર્યજી સમજાયું ઓજસ નો અર્થ બળ. બલેન બળ નો અર્થ પછી આપણે ફિઝિકલ બળ નહીં પણ ઓજસ નો અર્થ કેવું બળ તો કે ચૈતન્ય તત્વ રૂપી બળ. અને એ બળ કેવું છે તો કે કામ રાગ વિવર્જિત, જેની અંદર ભગવાનને પોતાનું કોઈ પણ વ્યક્તિગત ઈચ્છા નથી. ભગવાન ધારો કે આપણને ધારણ કરીને બેઠા છે, શરીર એટલે પૃથ્વીને ધારણ કરીને, એમાં ભગવાનને કયો ફાયદો, કશો ફાયદો નહીં. છતાં એને કહેવાય કામ વિવર્જિતમ, કોઈ પણ પોતાનું પર્સનલ ડિઝાયર વગર, કોઈ પણ વ્યક્તિગત ઈચ્છા વગર, અને પ્લસ રાગ વિવર્જિતમ, ભગવાનને કોઈ પણ માં આસક્તિ નથી. પ્રાણીઓની અંદર આસક્તિ નથી, આ મારો ભગત છે તો હાલ હું એને ધ્યાન. ભગવાન માટે બધા જ પ્રાણીઓ કેવા છે તો કે સમાન છે. ભગવાન ક્યારે પાર્શિયલ નથી. કહેવાય ને પાર્શિયલ નો અર્થ થાય પક્ષપાતી નથી. એને કે એવા કોઈ પણ પર્સનલ વ્યક્તિગત ઈચ્છા વગર, કોઈ પણ આસક્તિ વગર, વિવર્જિત નો અર્થ થાય વગર, એવી રીતે ભગવાને એ બળથી એ તેજથી અને આખી પૃથ્વીને શું કરી છે તો કે ધારણ કરી છે. અને એ જ ભગવાનનું શું છે તો કે ઐશ્વરમ. ઈશ્વરનું જે સામર્થ્ય છે એને કહેવાય ઐશ્વરમ. એટલે ભગવાને કીધું કે એનાથી ભગવાને પકડી રાખી છે. ભૂતાની નો અર્થ શંકરાચાર્ય કર્યો તો જગત, ઓલ યુનિવર્સ જગત. પણ અત્યારે આપણે પૃથ્વી જોઈએ છીએ એટલે ધારયામ. શંકરાચાર્યજી કીધું કે વોટ ઇઝ ધ મિનિંગ ઓફ ધારયામ, એટલે શંકરાચાર્યજી લખ્યું જગત વિધારણાય, આખે આખા જગતને ધારણ કરવા માટે પૃથ્વ્યામ પ્રવિષ્ટમ, જાણે કે ભગવાને પૃથ્વીની અંદર પ્રવેશી ગયા છે. કેવી રીતે તો કે ચૈતન્ય તત્વ એની અંદર. કારણ કે અત્યારે કયું ડિસ્કશન થાય છે તો
તો કે ભગવાન માત્ર ચેતન તત્વમાં નથી, ભગવાન જળ પદાર્થોમાં પણ છે. એ સાબિત કરવા માટે કીધું કે પૃથ્વીયામ પ્રવિષ્ટમ, એ પૃથ્વીની અંદર જાણે કે અવેલેબલ, ઉપલબ્ધ થઈ અને એને શું કર્યું તો કે યેન, જેને કારણે ગુરવી પૃથ્વી, ગુરવીનો અર્થ થાય અત્યંત વજનવાળી. એક શિલા હોય એનું વજન કેટલું હોય તો સમગ્ર પૃથ્વી એને કહેવાય અત્યંત, જે ગુરુ બોલીએ છીએ ને, ગુરુ આપણે ઘણી વાર બોલીએ ગુરુ, આપણા મનમાં ગુરુ એટલે પછી કોઈ વ્યક્તિ આવે જેને આપણે એક રેફરન્સ થી, પૂજ્ય ભાવથી જોતા હોય એને આપણે ગુરુ કહીએ. પણ ખરેખર જોવા જાય તો શાસ્ત્રમાં ગુરુનો અર્થ થાય વજનવાળું. એટલે આપણે ગુરુતા લઘુતા કહીએ, ખબર શાસ્ત્ર પેલા આવતું વિજ્ઞાનની, એટલે કે ગુરુનો અર્થ થાય હેવી, વજનવાળું. એટલે કદાચ ગુરુ ખાઈ ખાઈને વજનવાળા થઈ જતા હશે એટલે ગુરુ કહેતા હશે, આઈ ડોન્ટ નો. પણ ખરેખર વાસ્તવિક રીતે ગુરુનો અર્થ થાય હેવી, હાઈલી હેવી. અને પૃથ્વી કેવી છે તો કે ગુરવી પૃથ્વી, અત્યંત જે વજનદાર પૃથ્વી છે એને ન અદહ પતતી, એના પોતાના બળને કારણે કે તેજસને કારણે ભગવાન છે પૃથ્વીને અદહ ન પતતી, એને નીચે પડવા નથી દેતા. જસ્ટ આપણે સોલાર સિસ્ટમ આપણે જોઈએ તો કે સૂર્ય છે એની આજુબાજુ આ 9 ગ્રહ ફરે છે. આપણે જોઈએ પેલા નાના હતા ત્યારે ભણતા, એમાં પૃથ્વી અહીંયા છે ચોથી ઓર્બિટમાં. હવે એમાંથી નીચે પડી જાય તો ઓર્બિટમાંથી એ પોતાના પેલામાંથી તો આપણું શું થાય, આપણે તો ગયા ને, આખી આખી પૃથ્વી ગઈ. એટલે એને કીધું કે ન અદહ પતતી, એને ભગવાન નીચે પડવા નથી દેતા. ધરીની આસપાસ પડે, ઓર્બિટ ને શું કહેવાય, એની પોતાના, ભૂલી ગઈ, એ પોતાની ધરી ઉપર પડે ને એની ઓર્બિટ ઉપર ફરે, આ એને ઓર્બિટ કહેવાય. એના ઉપરથી ભગવાન છે એને પડવા નથી દેતા. અને ન વિધીર્યતે, એને ક્યારેય ચકનાચૂર નથી કરતા, એને આખે તોડી નથી દેવા દે. નહીતર આ બધા જે છે એ પોતપોતાની ઓર્બિટ છોડીને ગાંડાની જેમ ફરતા હોય. સૂર્ય, ચંદ્ર એટલે કહેવાય ને બુધ છે, ગુરુ છે, શુક્ર છે, અને એકબીજા સાથે એક્સિડન્ટ થાય તો વિધીર્યતે આખી આખી સોલાર સિસ્ટમ નાશ પામી જાય. પણ ભગવાન છે એ પોતે જ ભ્રમણ કક્ષા, હા, ઓર્બિટ નો અર્થ થાય ભ્રમણ કક્ષા, અને પોતાની ધરી ઉપર બધા જ ગ્રહો ફરે છે, પણ ક્યારે કોઈનો એક્સિડન્ટ નથી થતો. એક્સિડન્ટ નથી થતો શું કામ તો કે ઓજસા ધારયા, બધા જ ગ્રહોને ભગવાને શું કર્યા છે તો કે પકડી રાખ્યા છે, ધારણ કરી રાખ્યા છે પોતાના કહેવાય ને ચૈતન્ય તત્વના તેજથી. એટલે એ ન અધઃ પતતી, પૃથ્વી નીચે પણ નથી પડી જતી. આપણે નથી પડતા, જસ્ટ વિચાર કરો, આપણે નથી પડતા, પૃથ્વીને ચોટેલા રહી પૃથ્વીની સપાટી સાથે. અને ન વિધીર્યતે, પૃથ્વીને ક્યારે, એવું કે છે, મેં એવું સાંભળ્યું છે કે એક મોટો, ઘણી બધા કહેવાય ને ઘણા બધા ગ્રહો છે, ખાલી આપણે સોલાર નથી, ઘણા બધા એવા સૂર્ય છે, એના પોતાના પણ ગ્રહો છે. એમાંથી એક છૂટું પડ્યું છે, એને આપણે શું કહીએ, ઉલ્કા, એક મોટો પથ્થર છે છૂટો પડી ગયો છે. અને એમ કે છે કે આ 2020 પણ ખરાબ ગઈ, પણ 2030 ની અંદર પણ એ ઉલ્કા છે એ પૃથ્વી ઉપર જો પડે તો પૃથ્વીનો નાશ થાય. પણ ભગવાન કઈક એવું ગોઠવી દેશે કે ન વિધીર્યતે, એને ભટકાવા જ નહીં. એને કહેવાય ધારયા. ભગવાન કહે છે કે આવી રીતે હું શું કરું છું તો કે પૃથ્વીને ધારણ કરું છું. અને પછી શંકરાચાર્યજીએ એક કોટેશન આપ્યું કે તૈત્રીય સંહિતાની અંદર એવું કીધું છે કે યેન, જે ચૈતન્ય તત્વથી દ્યોહુ એટલે કે અંતરિક્ષ અને પૃથ્વી બંને કેવા છે તો કે દ્રઢ છે, પોતાને જે ભ્રમણ કક્ષા આપી છે એની અંદર જે સ્થિર છે, દ્રઢા. અને બીજું એને આપ્યું કે પૃથ્વીના એ કોણ છે તો કે આધાર, પૃથ્વીને ધારણ કરે છે, આધાર છે. અને એ કોણ છે તો કે ભગવાન કે હું પોતે જ. એટલે કે અતઃ, છેલ્લે શંકરાચાર્ય જે કન્ક્લુઝન આપ્યું કે અતઃ ગામ આવિષ્ય, પૃથ્વીની અંદર પ્રવેશી અને ભગવાન શું કરે છે તો કે ભૂતાની, બધા જ પ્રાણીઓને, ચર જે ફરે છે, મૂવેબલ છે, અહીંયા છે અચર, જે મૂવેબલ નથી, એ જડ છે, એ બધાને ધારયામી ઇતિ યુક્ત, જે બોલે છે યોગ્ય છે. કે એને લીધે જ આપણે એવરીથિંગ ઇઝ ટેકન ફોર ગ્રાન્ટેડ, એવું છે.
આપણે ક્યારે એમ જીવીએ છીએ, આપણને ખબર જ નથી કે પાણી કેમ ભગવાન પૂરું પાડે છે, આપણે કેમ પૃથ્વી ઉપર ટકીએ છીએ, કેમ ઝાડ ઉગે છે, કેમ વનસ્પતિ ઉગે છે, આપણને ટાઈમ નથી. પણ એ બધું કરવા વાળો કોણ છે? તો કે ભગવાન કે હું છું. હવે સોમો ભૂત્વા રસાત્મક, એક શબ્દ છે સોમ. સોમના 3 અર્થ છે. એક, સોમનો અર્થ થાય ચંદ્ર, જનરલી સોમનો અર્થ થાય ચંદ્ર. બીજો, સોમનો અર્થ થાય રસ. ઇંગ્લિશમાં એને કે સેપ. બધા જ વનસ્પતિ હોય ને એની અંદર આપણે કે સુકાણું છે કે નથી સુકાણું, એટલે આપણે કે ના ના જો જે રસાળ છે, રસવાળું છે, સુકાણું નથી, લીલું છે, એ જે છે એને કહેવાય રસ. અને ત્રીજો, સોમનો અર્થ થાય ઉમા સહિતના શિવ ભગવાન. સ ઉમા સહિતેના નમઃ સોમાય ચ રુદ્રાય ચ નમઃ તામ્રાય ચારુણાય ચ નમઃ. જે રુદ્ર પ્રશ્ન કરતા હોય એની અંદર 9મો 8મો અનુવાદ નમઃ સોમાય, ત્યાં સોમ શબ્દ છે. એ સોમનો અર્થ થાય સહ ઉમા સહિત શિવ. સ પછી ઉમા સહિતના જે છે એવા શંકર ભગવાનને કહેવાય સોમ, એટલે કે શિવનું નામ છે સોમ. પણ અહીંયા સોમનો અર્થ કયો છે? તો કે રસ. એટલે ભગવાન કહે છે કે હવે હું શું થાઉં છું? તો કે રસાત્મક સોમ ભૂત્વા. ભૂતવાનો અર્થ થાય બનીને, સોમનો અર્થ રસ. અને હું કેવો રસ થાઉં છું? તો કે અત્યંત રસાળ. એટલે શંકરાચાર્ય લખ્યું કે સોમનો અર્થ થાય સર્વ રસાત્મક, રસ સ્વભાવ સર્વ રસાનામાકાર. કારેલું હોય ને એમાં રસ છે, એ કડવો છે. પછી એવી જ રીતે શુગર કેન, શેરડી છે, એમાં પણ રસ છે, મીઠો છે. પછી એવી જ રીતે બધા જ વનસ્પતિઓની અંદર પોતપોતાના રસ છે. એ બધા જ છે એને કહેવાય સર્વાનામ રસ. એ બધા જ રસ કોણ છે? એટલે ભગવાન કહે છે કે હું જ છું. જેટલા પણ ડિફરન્ટ ટેસ્ટ ઇઝ અવેલેબલ એ બધા જ કોણ છે? તો ભગવાન કહે છે હું છું. એટલે ભગવાને કીધું કે અહમ રસાત્મક સોમ ભૂત્વા, એ હું પોતે જ બની ગયો છું. અને કરીને શું કરે છે? તો કે રસ બનીને સર્વાહ ઔષધિ, ઔષધિનો અર્થ અહીંયા આવશે વનસ્પતિઓ, એને સ્વાત્મ રસ અનુપ્રવેશેન, હું પોતે જે રસ બની ગયો છું. હમણાં બહુ વરસાદ પડ્યો ને, તો એ વરસાદને કારણે પણ અમુક જગ્યાએ પાણી ભરાઈ ગયા, અમારા આશ્રમમાં ભરાઈ ગયા અને સુકાઈ ગયું, ઝાડ આખું સુકાઈ ગયું. એટલે આપણે એમ કહીએ કે ઝાડમાં સુકાઈ ગયેલું છે કે હજી જીવંત છે, એટલે ખેડૂતો શું કરે કે બટકા કરે અને એમ કે જો હાવ સુકાઈ ગયું છે. જો સુકાઈ ગયેલું હોય એનો અર્થ કે રસ નથી, એનો અર્થ કે ઝાડ જતું રહ્યું. પણ જો રાસ એ લીલું હોય, એમાં થોડોક રસ નીકળે, એનો અર્થ કે હજી જીવ છે. ને એ કોણ છે? તો કે ઈશ્વર પોતે. એ પોતે જ રસ થઈ અને શું કરે છે? તો કે બધી ઔષધિ, સર્વાચ ઔષધિ. ઔષધિ એટલે કયું? એટલે શંકરાચાર્યજી લખ્યું વ્રીહિ યવ આદ્યાહ. વ્રીહિ નો અર્થ થાય ઘઉં, યવ નો અર્થ થાય જવ, અને આદ્યાહ એટલે કે વગેરે વગેરે. જેટલું આપણે ખાય છે, પછી ઘઉં, જુવાર, બાજરી, તલ, એ બધાની અંદર પૃથ્વ્યામ જાતા, જે પૃથ્વીમાં જન્મે છે, એ બધાને અહીંયા શું કહેવાય? ઔષધિ. આપણા મનમાં એમ જ છે કે અમુક જે હર્બ તરીકે કામ કરતી હોય એને જ ઔષધિ કહેવાય, પણ શાસ્ત્રની દ્રષ્ટિએ બધી જ વનસ્પતિઓ છે એ કેવી છે? તો કે ઔષધિ. તમને ખબર હોય કે નહીં ખબર નહીં, પણ હમણાં જ સરકારે જાહેરાત કરી કે ગળો, ગુજરાતીમાં આપણે ગળો કહીએ છીએ, અને બાબા રામદેવ એને શું કહે છે? ભૂલી ગઈ, બહુ બધા ખાય છે, ગિલોય. હા, ગિલોય. જેવી રીતે ટાઈગર છે એ આપણું રાષ્ટ્રીય પ્રાણી છે, મોર છે રાષ્ટ્રીય પંખી છે, એવી રીતે ગિલોય છે એ રાષ્ટ્રીય વનસ્પતિ તરીકે અત્યારે સરકારે જાહેર કરી. કારણ કે કોરોનાની અંદર બેસ્ટ કયું છે? તો કે ગિલોય. પણ એની હા, એ જે છે ભગવાન કહે છે કે એની અંદર જે પણ રસ છે, ઔષધિ છે, એ કોણ છે? તો કે હું પોતે છું. એટલે કે પૃથ્વીની અંદર જાતા, પૃથ્વી અંદર જે પણ વનસ્પતિઓ થાય છે એ બધી જ વનસ્પતિ
અહીંયા તો વ્રીહી, પણ હું કહું કોઈ પણ વેજીટેબલ્સ લઈ શકાય. કોઈ પણ આપણે ખાય છે, શાકભાજી છે, કોઈ પણ ઔષધિ છે, અને ઇવન અનાજ છે, એ બધું જ હું ભગવાન કે છે પુષ્ણામી. એનો અર્થ રસસ્વાદુમતી કરોમી. શંકરાચાર્ય એ બધાને હું રસાળ કરું છું, એને હું ટેસ્ટી બનાવું છું. બે પ્રકારના મકાઈ અવેલેબલ છે. આપણે કે અમેરિકન અને દેશી મકાઈ, બે મકાઈ છે, છતાં મકાઈની અંદર રસ કેવો છે, સ્વાદુ કેવું છે, તો કે ડિફરન્ટ. એને કહેવાય પુષ્ણામી. બધા જ પ્રકારના રસ, ડિફરન્ટ ટેસ્ટ. ઇવન એવું કે છે, મને ખબર નથી, પણ 300 પ્રકારના રાઈસ ઇઝ અવેલેબલ. બધાના ટેસ્ટ જુદા છે. આપણે કોલમ બોલીએ અને બાસમતી 2-3 જ આવે, પણ સાઉથની અંદર 300 પ્રકારના ચાવલ મળે છે, અને બ્રાઉન રાઈસ, વોટ એવર, એ બધાના ટેસ્ટ લ્યો ને તો બધા જુદા. એ કરે છે કોણ? તો ભગવાન કીધું રસસ્વાદુમતી કરો. બધાને ડિફરન્ટ ટેસ્ટ આપવા વાળો કોણ છે? તો કે હું છું. એનો અર્થ બધા જીવોમાં પણ ભગવાન છે, અગ્નિમાં પણ ભગવાન છે, એટલે કે સૂર્યમાં પણ ભગવાન છે, ચંદ્રમાં પણ ભગવાન છે, પૃથ્વીમાં પણ ભગવાન કે હું છું. અને ઇવન બધી ઔષધિને પણ શું આપું છું? તો કે પોષણ આપું છું. હવે ઔષધિમાં પણ ભગવાન છે, પણ ઔષધિને ખાવા વાળો પણ કોણ છે? તો હવે ભગવાન કહે છે કે એ પણ હું જ છું. અહમ વૈશ્વાનર. કે ક્યાં નથી ભગવાન? અને આપણે રોદણા રહીએ કે હું એકલો છું કે હું એકલી છું. એક ખૂણો કે એક જગ્યા પણ એવી નથી કે જ્યાં ભગવાન નથી. એટલે કે હવે પછીનો જે છે અહમ વૈશ્વાનરો ભૂતવા, એના પહેલા એક પૂર્વ ભૂમિકા કે બે પ્રકારના અગ્નિ હોય છે. એક છે બાહ્ય અગ્નિ અને બીજો છે આંતર અગ્નિ. બાહ્ય અગ્નિને આપણે જોઈ શકીએ, આપણે એને વાપરી શકીએ. જ્યારે બીજો અંતરનો એટલે કહેવાય ને ઇન્ટરનલ અગ્નિ ક્યાં છે? તો કે આપણા સ્ટમકમાં, એટલે કે આપણા જઠરની અંદર રહેલો છે. બહારનો અગ્નિ છે એ બહાર રાંધે, જ્યારે આંતર અગ્નિ છે એ અંદર હજી રાંધે, એટલે કે અંદર પચાવે, કુકિંગ કરે, પચાવે. એ અંદર જે આપણને પચાવે છે એ પણ કોણ છે? તો કે ભગવાન કે હું છું. કે હવે પછીનો શ્લોક ભગવાન કે બહાર ઔષધિમાં પણ હું છું એવું નથી, પણ ઇનસાઇડ પણ હું બધાને અંદર બેઠેલું છું. અને અત્યંત પ્રખ્યાત શ્લોક 14મા અધ્યાય, 15મા અધ્યાયનો 14મો શ્લોક. અહમ વૈશ્વાનરઃ ભૂત્વા પ્રાણીનામ દેહમાશ્રિતઃ પ્રાણ અપાન સમાયુક્તઃ પચામિ અન્નમ ચતુર્વિધમ. લિટરલ ગુજરાતી થાય કે અહમ વૈશ્વાનરઃ ભૂત્વા, હું કેવો છું? તો ભગવાન કે છે કે હું વૈશ્વાનર બનીને, જ્યાં પણ ભૂત્વા આવે ને એ અર્થ થાય હેવિંગ બીકમ, એ બનીને. અને ભગવાન કે છે હું ક્યાં રહેલો છું? તો કે પ્રાણી નામ દેહમાં આશ્રિત, બધા જ પ્રાણીના દેહમાં હું જ રહેલો છું. અને હું શું કરું છું? તો કે પ્રાણ અપાન સમાયુક્ત, પ્રાણવાયુ, અપાન વાયુ છે એને હું સમાયુક્ત, એને બેલેન્સ કરીને ચતુર્વિધમ અન્નમ, 4 પ્રકારનું અન્ન છે, પચામી, એને હું શું કરું છું? તો કે પચાવું છું. પચાવવાનો અર્થ રાંધું છું, પચાવું છું. બે પ્રકારના કુકિંગ છે. આપણે એમ થાય કુકિંગ એટલે રાંધવું જ, પણ કુકિંગ નો અર્થ થાય પચાવવું પણ. એટલે અન્વય નો અર્થ થાય વ્યવસ્થિત ગોઠવવું આખા શ્લોકને. એટલે કે અહમ પ્રાણીનામ દેહમ આશ્રિત, ભગવાન કે હું બધા જ પ્રાણીઓના દેહની અંદર રહેલું છું, અવસ્થિત. અને કેવી રીતે? તો કે વૈશ્વાનર બનીને, વૈશ્વાનરઃ ભૂત્વા, વૈશ્વાનર બનીને હું બધાની અંદર રહેલો છું. અને કરું છું શું? તો કે પ્રાણ અપાન સમાયુક્ત, અંદર રહેલા પ્રાણ અને અપાન વાયુને સમાન કરીને ચતુર્વિધમ અન્નમ, 4 પ્રકારના અન્નને હું પચાવું છું. હવે આપણે જોઈએ કે આમાં શું છે. એટલે મેં જે કીધું કે બે પ્રકારના કુકિંગ છે, બે પ્રકારનું રંધાય છે. એક પ્રકારનું કુકિંગ કેવું છે? તો કે બાહ્ય. પેલું પ્રકારનું એક્સટર્નલ, બાહ્ય છે. અને એમાં આપણે શું બનાવીએ? તો કે એમાં શાકભાજી હોય, જાત જાતના અન્ન હોય, ઘઉં હોય, દાળ હોય,
સિરિયલ્સ હોય, કોઈ પણ હોય, અને આપણે શું કામ બનાવીએ છીએ તો કે એક આપણે સારી રીતે ખાઈ શકીએ અને ટેસ્ટી, આપણને બધું ટેસ્ટી જ ભાવે. એટલે કે મોસ્ટલી આપણે રાંધીએ શું કામ તો કે ખાવાને ટેસ્ટી બનાવવા, રસવાળું બનાવવા માટે. જ્યારે બીજું કુકિંગ કયા થાય છે તો કે ઇન્ટરનલ, અંદર છે રંધાય છે, અને જે પણ આપણે ખાઈએ એમાં પછી એનું ટ્રાન્સફોર્મેશન થાય. જે પણ આપણે ખોરાક લઈએ એનું શું થાય તો કે ટ્રાન્સફોર્મેશન થાય. અને કેવી રીતે તો કે ભગવાન છે અંદર એન્ઝાઇમ્સ બની જાય, ભગવાન છે જાત જાતના ડાયજેસ્ટિવ જ્યુસ બની જાય, એસિડ બની જાય. અને જે કોઈ ભણ્યા હોય, એટલે મેં જસ્ટ ઉદાહરણ આપ્યા, લાઇપેઝ એન્ઝાઇમ છે, પેપ્સિન એન્ઝાઇમ છે, ઘણા બધા એન્ઝાઇમ આપણા સ્ટમકમાં રહેલા છે. અને એ બધા જ આપણે રાંધેલો ખોરાક હોય એને શું કરે તો કે પચાવે. અને કેવી રીતે પચાવે ખરેખર તો કે જે વસ્તુ જેની હોય, આપણે જો કાર્બોહાઈડ્રેટ ખાધું હોય તો એનો જુદો એન્ઝાઇમ, આપણે જો ચરબી ખાધી હોય તો એના માટે લાઇપેઝ છે, વળી આપણે સ્ટાર્ચ ખાધું હોય તો જુદું. એ બધું જ એને કહેવાય વૈશ્વાનર. અને આપણને ખબર હોય કે જ્યારે આપણે ભૂખા હોય અને આપણે કે પેટમાં બસ હવે કંઈક થાય છે, લાઈ ઝરે છે, હવે બહુ જમવું જ જોઈએ, ત્યારે આપણો વૈશ્વાનર છે એ શું થાય તો કે પ્રદીપ્ત થાય, અત્યંત પ્રદીપ્ત થાય. અને જો આપણે એની અંદર કઈ ન ઓફર કરીએ, જો એને ન આપીએ તો વૈશ્વાનર છે આપણા સ્ટમક ની અંદર શું કરે તો કે એસિડિટી ઉત્પન્ન કરે, કારણ કે એને કંઈક ખાવા જોઈએ. એટલા માટે હંમેશા વૈશ્વાનરને આપણે શું આપીએ છીએ તો કે જાત જાતનું, જે રીતે અગ્નિ દેવતાને આપણે હોમીએ ને એવી રીતે અંદર રહેલા અગ્નિ દેવતા જેનું નામ વૈશ્વાનર છે એને આપણે હંમેશા શું આપીએ છીએ તો કે જાત જાતની આહુતિ. અને આહુતિનું નામ કયું તો કે ખોરાક રૂપી આહુતિ. પછી સવારે જોઈ, બપોરે જોઈ, સાંજે જોઈ, એવી રીતે જાત જાતની આહુતિ આપીએ છીએ. એટલે આપણે બધા જ વાસ્તવિક રીતે કહેવા છીએ તો એને કહેવાય નિત્ય અગ્નિહોત્રી. અગ્નિહોત્રીનો અર્થ થાય રોજ સવારે આ કહેવાય ને અગ્નિમાં નાખે. એ રીતે આપણે પણ શું કરીએ છીએ તો કે આપણા પોતાના જઠરમાં રહેલા અગ્નિને આપણે શું કરીએ છીએ તો કે અંદર નાખીએ છીએ. એટલે કે વૈશ્વાનર અગ્નિનું બીજું નામ છે સમાન વાયુ, જે ડાયજેશન કરે છે. આપણે બોલે પ્રાણાય સ્વાહા, અપાનાય સ્વાહા, વ્યાનાય સ્વાહા, ઉદાનાય સ્વાહા, સમાનાય સ્વાહા. જે 5 પ્રાણ છે એમાં સમાન નામનો જે પ્રાણ છે ને વાયુ, એનું નામ છે વૈશ્વાનર અગ્નિ. હવે એ શું કરે છે તો કે પચાવે છે. અંદર જે આવેલું છે એ બધાને જે હોય એ પ્રમાણે પચાવે છે. એટલે અહીંયા લખ્યું કે અહમ, અહમ વૈશ્વાનરો. એટલે અહમ એટલે કોણ? ભગવાન કે હું પોતે, એ જ ઈશ્વર પોતે પાછા પ્રાણી નામ દેહમ આશ્રિત. પ્રાણી નામનો અર્થ થાય જે જીવતા છે, મરેલા નહીં, પ્રાણવતામ, જે જીવતા છે એની અંદર આશ્રિત હું રહેલો છું. અને પછી હું શું કરું છું અંદર રહીને તો કે વૈશ્વાનર ભૂત્વા, હું વૈશ્વાનર બની જાઉં છું. પણ વૈશ્વાનર એટલે શું? એટલે શંકરાચાર્ય લખ્યું ઉદરસ્થ અગ્નિ, આપણા પેટમાં રહેલો અગ્નિ, એને હું બની જાઉં છું પોતે. અને હું શું કરું છું એટલે શંકરાચાર્યજીએ બૃહદારણ્યકનું એક કોટેશન આપ્યું. એમાં ભગવાન પોતે કે છે એની અંદર અયમ અગ્નિ વૈશ્વાનર, જે ચૈતન્ય તત્વ છે એ જ પોતે કોણ છે? ઈશ્વર છે. એ અયમ અગ્નિ વૈશ્વાનર. અને કઈ જગ્યાએ હોય છે વૈશ્વાનર? તો બૃહદારણ્યકમાં લખ્યું પુરુષે અંત, એ બધા જ મનુષ્યોની અંદર રહેલો છું. અને યેનનો અર્થ થાય વૈશ્વાનરથી ઇદમ અન્નમ પચ્યતે, આનાથી અન્ન શું થાય છે તો કે પચાવે છે. એટલે ભગવાને કીધું કે પ્રાણાપાન સમાયુક્ત. શું કરું છું તો કે પ્રાણ અને અપાન, હું બોલી હતી સમાન વાયુ છે એ ડાયજેશન છે, તો આમાં પ્રાણ ને અપાન શું કામ આવ્યા? તો એનું પણ શંકરાચાર્યજી નથી લખ્યું, પણ એક ટીકા પછી ટિપ્પણી હોય ને, ટીકામાં એવું જવાબ આપ્યો કે હવે તો આપણે બધા ગેસ થઈ ગયા, પણ પહેલા શું થતું કે કોઈ પણ રાંધવા માટે બહેનો અગ્નિ કરતી, એટલે લાકડા મૂકે, લાકડાની અંદર અગ્નિ છે પ્રજ્વલિત કરે. હવે અગ્નિ પ્રજ્વલિત કરવા માટે ફેનિંગ કરતી, એટલે કે શું કે પૂઠું થી હલાવે, ફેનિંગ કરે. એટલે જેમ પવન વધારે આવે એમ પછી ઓલો અગ્નિ છે પ્રદીપ્ત થાય.
અને ફૂંકણી મારે એનાથી પ્રદીપ્ત થાય. એ જે ફેનિંગ કરે, પૂઠાથી જે હવા નાખે એનાથી અગ્નિ પ્રદીપ્ત થાય. એવી રીતે પ્રાણ અને અપાન આપણા જે એટલે કહેવાય ને રેસ્પિરેટરી માટે છે, એ ખરેખર કેનું કામ કરે છે? તો કે પંખો નાખવાનો. જેમ ભૂખ લાગીને આપણે શ્વાસ વધી જાય, બહુ ભૂખ લાગી છે, ખાવાનું આપો. એટલે કે એ કેના જેવા છે? તો કે આપણા વૈશ્વાનર અગ્નિને શું કરે? તો કે પ્રદીપ્ત કરે. એને કહેવાય પ્રાણ અપાન સમાયુક્ત. બે ભેગા થઈ અંદર રહેલા વૈશ્વાનર અગ્નિને શું કરે? તો કે પ્રદીપ્ત કરે, પ્રજ્વલિત કરે. અને જેવું પ્રજ્વલિત થાય એટલે આપણને શું કરે? તો આપણને લાગે કે વી આર હંગરી, આપણે ભૂખા છીએ, કંઈક ખાવું પડશે એવું થાય. અને જેમ આપણે ખાતા જઈએ ને એમ આપણે શ્વાસ ધીમા થઈ જાય. હાય હવે નથી જોતું ત્યારે આપણે હાવ ઢીલા પડી ગયા હોય. એનો અર્થ કે આપણા બ્રીધિંગ ઢીલું પડી જાય. જેવું ધીમું પડે એનો અર્થ કે આપણી ભૂખ પણ કેવી થઈ ગઈ? તો કે શાંત થઈ. એનો અર્થ કે પ્રાણ અને અપાન વાયુ છે એ જાણે કે પંખો નાખે, આપણા વૈશ્વાનર અગ્નિને પ્રદીપ્ત કરે. અને પછી જયારે બધું ખવાઈ જાય એટલે બ્રીધિંગ શાંત થઈ જાય. પછી આપણે હવે સૂવું છે, કાંઈ કામ નથી કરવું, બસ સુઈ જવું. કારણ કે પ્રાણ અને અપાન કેવા થઈ ગયા હોય? તો કે શાંત. એટલે ભગવાને કીધું સમાયુક્ત. સમાયુક્ત નો અર્થ થાય એક્ટિવેટેડ કરે છે, એને ફેનિંગ કરે છે. સમાયુક્ત પંખો નાખે છે. અને છેલ્લે ભગવાને કીધું કે હું 4 રીતે આ બધું જે ફૂડ છે એને પચાવું છું. અને કયા પ્રકારના 4 ફૂડ છે? એટલે લખ્યું શંકરાચાર્યજીએ, ભક્ષ્યમ, ભોજ્યમ, લેહ્યમ, ચોષ્યમ. 4 પ્રકારે આપણે ખાવાનું ખાતા હોય છે. ભક્ષ્યમ નો અર્થ થાય ચાવીને, એટલે કે આ 4 પ્રકારના અન્નને હું ડાયજેસ્ટ કરું છું કે પચાવું છું. ભક્ષ્યમ નો અર્થ થાય જે ચાવીને ખાય. પાપડ છે ચાવીને ખાય, રોટલી છે, રોટલા છે, બધું આપણે કેવી રીતે ખાય? તો કે ચાવીને. એને કહેવાય ભક્ષ્યમ. ભોજ્યમ નો અર્થ થાય સીધું ગળી જાય. પછી છાશ છે, ચા છે, દૂધ છે, એ બધા કેમાં આવે? તો કે ભોજ્યમ. ઇવન શીરો મેં લખ્યું છે, સીધું ગળી જવાનું, ભોજ્યમ. ચાવવો ન પડે, એ બધાને કહેવાય ભોજ્યમ. પછીનું ત્રીજા પ્રકારનું આપણે ખોરાક ખાઈએ છીએ લેહ્યમ, ચાટવો, ચાટીને ખાય, એને કહેવાય લેહ્યમ. અને એમાં કયું આવે? તો કે મધને આપણે ચાટીએ, અથાણા ચાટીએ, ઘી ચાટીએ, એને કહેવાય લેહ્યમ. એને પણ ભગવાન શું કરે છે? તો કે પચાવે છે. અને છેલ્લું છે ચોષ્યમ, ચૂસવું. જે ચૂસીએ છીએ એવો ખોરાક છે, એને પણ ભગવાન કહે છે કે હું પચાવું છું. અને ચોષ્યમમાં શું આવે? તો કે શેરડી આપણે ચૂસીએ, લીંબુ આપણે ચૂસીએ, અત્યારે મને યાદ આવ્યું આમળા આપણે ચૂસીએ, સ્વીટ લેમન થાય મોસંબી આપણે ચૂસીએ, અને ઘોળીને જો આપણે કેરી ખાય તો એ પણ ચૂસીએ. એટલે કે આ બધા જ 4 પ્રકારના જ અન્ન હોય. આનાથી વધારે 5મા પ્રકારનું અન્ન અવેલેબલ નથી. કા ભક્ષ્યમ હોય, કા ચાવીને ખાય, કા સીધું ગળી જાય, કા લેહ્યમ, કા ચાટીને ખાય, અને કા ચૂસીને ખાય. એને કહેવાય ચતુર્વિધમ. આ 4 પ્રકારના અન્નને અહમ પચામી. હું શું કરું છું? તો કે બધાને હું ડાયજેસ્ટ કરું છું. એનો અર્થ કે ભગવાન છે એ 12 પણ સૂર્ય પેલા શું કરે? તો કે આપણને તેજસ્વી બનાવે સૂર્યના તેજથી. પછી ચંદ્ર બનીને બધી ઔષધિને, રસ બનીને બધી ઔષધિને પણ એ નરિશમેન્ટ આપે, પોષણ આપે. અને એ જ પાછી ઔષધિ આપણે પેટમાં અંદર નાખીએ તો એને ડાયજેસ્ટ પણ ભગવાન કરે. તો આપણે શું કરીએ? અવાજ નથી આવતો ને બતાવતો નથી. હવે આવ્યો ને, હવે બતાવ્યું, બંને થયું. હા, એટલે કે આવી રીતે મેં ઓલી પેલી કનેક્ટિવિટી પુઅર હતી, એટલે કે આવી રીતે ભગવાને કીધું કે હું આવી રીતે અન્નને પચાવું છું. સર્વાત્મકમ, એટલે કે આવી રીતે હું બધા સાથે વ્યાપેલું છું સમાન રીતે. અહીંયા એ શ્લોક પૂરો થયો. સોમવારે આપણે હવે પછીનું એ પણ બહુ સરસ છે. એમાં પણ ભગવાને પોતાની મહત્તાનું વર્ણન કર્યું છે. પૂરું કરવું એ પહેલા કોઈને પ્રશ્ન? એની ક્વેશ્ચન? હા પૂછો ભાઈ. આપણે જે આહુતિ આપીએ
યજ્ઞ કરીએ આપણે, માની લો કે હું અગ્નિહોત્રી નથી, નિયમિત હું યજ્ઞ નથી કરતો, પણ મને ક્યારેક આહુતિ આપવી છે, માનો કે કોઈ દેવતાને, ઈષ્ટદેવને કે તો હું એ રીતે યજ્ઞ કરી શકું ખરો? નાનો આપી શકાય, કોઈ વાંધો નહીં. અગ્નિ પ્રજ્વલિત કરી. હા, ઇવન કોઈ અનુષ્ઠાન કર્યું હોય તો દશાંશ હોમ કરવો જ પડે, એના વગર અનુષ્ઠાન કમ્પ્લીટ ન થાય. એટલે નાના મોટા યજ્ઞ કરવા પડે તો જ આપણું અનુષ્ઠાન છે કમ્પ્લીટ થાય. કરી શકાય, એમાં કઈ વાંધો નહીં. ફરજિયાત અગ્નિહોત્ર થવાની જરૂર નથી ને આપણે મેન્ટેન પણ ન કરી શકીએ. એક આપમાં જે યુનિવર્સલ સમજાવતા હતા એના અર્થમાં વાત શેર કરું. હમણાં ન્યૂઝ હતા કે નાસાએ એક એવી ગેલેક્સી શોધી છે કે જે આપણાથી 2 અબજ પ્રકાશ વર્ષ દૂર છે. તો કેવડું બધું વિશાળ હશે. તો હાસ તો એ છે, બધું ઈશ્વર એકો એક વસ્તુ ભગવાન પોતે બની ગયા. અને આપણે નાનું આવડતું હોય તો આપણે ફડાકા મારીએ કે અમે આટલા હોશિયાર આટલા હોશિયાર. આપણું જ્ઞાન છે ને, હું હંમેશા કહું કે સમુદ્રમાંથી એક બિંદુ બહાર નીકળે તો એ બિંદુની હેસિયત કેટલી સમુદ્ર પાસે, એવી જ રીતે આપણા જ્ઞાનની હેસિયત એ ઈશ્વરના જ્ઞાન પાસે છે. એટલી આપણને ખબર જ નથી કે આ યુનિવર્સ કેવું છે, એટલી એની મહત્તા છે ઈશ્વર. આ પૂછો આપણે અત્યારે અધિક માસમાં અનુષ્ઠાન લઈએ છે, હા, તો એના આપણે કશું કરવાનું? હા, અનુષ્ઠાન પૂરું થાય ત્યારે જેટલું થાય એનું દશાંશ આપવો પડે. ધારો કે તમે 200 કર્યા છે તો દશાંશ કેટલો થાય? તો કે 20 આહુતિ આપણે બોલવી પડે, એટલે કે અગ્નિ પ્રજ્વલિત કરવાનો. સપોઝ વિષ્ણુ સહસ્ત્ર કર્યો હોય તો જે કરતા હોય ખબર છે કે એક શ્લોકની અંદર પણ વિષ્ણુ સહસ્ત્ર આવી જાય છે, તો એ 10 વાર એ શ્લોક 20 વાર બોલી, 10 વાર બોલીને આહુતિ આપવાનું કે આ દશાંશ છે, હું ઈશ્વરને આપું છું. એવી રીતે કરો, એટલે દશાંશ આહુતિ કહેવાય. ત્યાં સુધી અનુષ્ઠાન કમ્પ્લીટ ન થાય એવું છે. માં એક યોગિક ક્રિયા બાબતે પૂછી શકું? હા, પૂછો. નેતિ કરું છું તો નેતિ કેટલા સમય આપણે કરી શકીએ, કેટલા દિવસે? નેતિ એટલે એક નાકમાંથી કાઢીને બીજા નાકમાં? હા, રોજ કરે. હું રોજ કરું છું, સવારે ઉઠીને પેલું કામ. અચ્છા, ડેઈલી રોજ કરી શકાય ને? હા, પણ દિવસમાં એવો કોઈ સમય નહીં ને કે અહીંયા ન કરાય કે એવું? ના રે ના, કઈ નહીં. હું તો ડેઈલી કરું છું, સવારે ઉઠીને પેલું કામ એ કરું. કારણ કે અત્યારે કોરોનામાં સારું, બધા નાક ક્લીન થઈ જાય, કારણ કે ત્યાં વાયરસ મેક્સિમમ હોય છે ને. હા, હરિઓમ. હવે એની ક્વેશ્ચન? નો? તો પૂર્ણ બધા. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.